જય માતાજી, હું નીરુબેન મૈનિયા આપનું સ્વાગત કરીશું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવશું દૂધીના મુઠિયા। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। કોમેન્ટ કરીને જરૂર કહેજો કે કેવા લાગ્યા દૂધીના મુઠિયા। દૂધીના મુઠિયા બનાવવા માટે મેં એક દૂધી લીધી છે અહીંયા, અને આપણે ભાખરીનો લોટ લીધો છે, ચણાનો 2 ચમચી લોટ લીધો છે ને એક દહીં લીધું છે ખાટું, આદુ લસણ મરચાંની પેસ્ટ કરી લીધી છે, અને મેં ખાવાનો સોડા 1 ચમચી લીધો છે અડધી, અને અજમો અને મરચાં અને સફેદ તલ અને એક ડુંગળી અને એક ધાણા થોડાક લીધા છે, અને આપણે મસાલો લીધું છે, અને તેલની જરૂર પડશે ને પાણીની, એટલી વસ્તુ આપણે જરૂર પડશે। સૌથી પહેલાં આપણે દૂધીને ખમણી લઈશું, એવી રીતે ક્રશ કરી નાખશું બધી। આવી રીતે હું બધી કરી નાખીશ। એવી રીતે આપણે બધી દૂધી ખમણી નાખી છે। હવે એમાં આપણે ઘઉંનો લોટ જાડો નાખી દઈશું, ભાખરીનો મતલબ આપણે કરકરો લોટ લેવાનો છે। એમાં 2 ચમચી આપણે બેસન નાખી દઈશું। હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું। થોડોક આપણે અજમો નાખી દઈશું હવે છે મસાલાને, એટલે ફ્લેવર આવી જાય એનું। હવે એમાં આપણે ડુંગળી નાખી દઈશું, હવે એમાં આપણે ખાવાનો સોડા નાખી દઈશું, થોડોક દહીં નાખી દઈશું એની ઉપર, ખાવાના સોડા ઉપર આપણે દહીં નાખવાથી ને આપણે એકદમ પોચા મુઠિયા થાય છે। દહીં થોડું ખાટું હોય તો વધારે મજા આવે। હળદી પાવડર નાખી દઈશું, લાલ મરચું, ધાણા જીરું પાવડર, મીઠું સ્વાદ અનુસાર આપણે નાખી દઈશું, થોડીક અડધી ચમચી જેટલી આપણે હિંગ નાખીશું। હવે એમાં આપણે મોરન માટે તેલ નાખી દઈશું, અડધું પાવડું, એમાં આપણે સફેદ તલ નાખી દઈશું। હવે આપણે મિક્સ કરીને લોટ બાંધી લઈશું। આમાં આપણે પાણીની જરૂર નથી પડતી, પાણી એડ નથી કરવાનું, એમનામ જ લોટ બંધાઈ જશે। ઢીલો લાગે તો સેજ આપણે લોટ વધાર્યો તો એ ભાખરીનો આપણે નાખતા જઈશું, પાણીની જરૂર નહીં પડે। દૂધી પાણી આપણે મેકે તે એટલું થોડોક આપણે નાખશું, ઢીલો લાગે એટલે। સારી રીતે આપણે સોફ્ટનો આટો બાંધી લઈશું। આવી રીતે મેં બાંધી લીધો છે, બહુ ઢીલો નહીં। હવે એના ઉપર આપણે સેજ તેલ ચોપડી દઈશું, અને આપણે લોટ કઠણ નથી બાંધવાનો, એટલે આપણે મુઠિયા એકદમ પોચા થાય। હવે સેજ આપણે હાથમાં તેલ લઈ લઈશું, તેલવાળા હાથ કરીને આપણે મુઠિયા વાળી લઈશું। મેં લોટ બાંધતી વખતે ઢોકળિયું ગેસ ઉપર ગરમ પાણીમાં થવા મૂકી દીધું હતું। આવી રીતે આપણે આવી સાઈઝના વાળી લઈશું, એટલે કાચા ન રહે। આવી રીતે હું બધા વાળી લઈશ। બધા વાળી લીધા છે, ઢોકળિયામાં આપણે બાફવા મૂકી દઈશું। ડીશ સાથે આપણે તેલ ચોપડી દેવાનું, અને લોટ બાંધતી વખતે મેં મૂકી દીધું હતું આપણે ગરમ પાણી થઈ જાય એટલે એમાં ડીશ મૂકીને તેલ ચોપડીને આવી રીતે મુઠિયા મૂકી દઈશું। હવે એને આપણે ઢાંકીને 15 મિનિટ ચડવા દઈશું। પંદર મિનિટ થઈ ગઈ છે, હવે આપણે એને જોઈ લઈશું। મુઠિયા આપણે ચડી ગયા છે, હવે આપણે એને લઈ લઈશું।
ઢોકળીઓ આપણે નીચે ઉતારી લઈશું ગેસની નીચે. હવે આને આપણે કટિંગ કરી નાખશું. આવી રીતે નાના નાના પીસ કરી નાખશું. ગરમ છે એટલે આપણે એને ઠરવા દઈશું, પછી વઘાર કરશું આપણે બધા મેં આવી રીતે. હવે એને વઘાર કરવા માટે આપણે એક ગેસ ઉપર તવી મૂકી દીધી છે. હવે એમાં આપણે તેલ નાખશું. તેલ આપણે ગરમ થવા દઈશું. હવે એમાં આપણે રાઈ નાખી દઈશું 1 ચમચી. રાઈ આપણે એને ફૂટવા દઈશું. થોડુંક જીરું નાખી દઈશું અડધી ચમચી, અને અડધી ચમચી આપણે હિંગ નાખી દઈશું. રાઈ આપણે ફૂટવા દઈશું. હવે એમાં આપણે લાલ મરચું 1 નાખી દઈશું વઘાર માટે. હવે મરચાં નાખી દઈશું. રાઈ આપણે ફૂટવા દઈશું. હવે એમાં આપણે સફેદ તલ નાખી દઈશું, એટલે આપણે તલ એમાં તતડી જાય. મિક્સ કરી નાખશું, હલાવી નાખશું આપણે. હવે એમાં આપણે ઢોકળા નાખી દઈશું, મુઠિયા. હવે મિક્સ કરી લઈશું આપણે. 2 મિનિટ આપણે એને એવી રીતે ફ્રાય કરી લઈશું, એટલે એકદમ ક્રન્ચી જેવા થઈ જાય. હલાવતા દઈશું એટલે આપણે મુઠિયા ચોટી ન જાય. હવે એમાં આપણે થોડીક ખાંડ નાખી દઈશું. ઉપરથી ધાણા નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણા મુઠિયા દૂધીના. જોતા જ ખાવાનું મન થઈ જાય. એકદમ બે મિનિટ આપણે એને કૂક કરી લઈશું. હવે આપણે નીચે ઉતારી લઈશું, સર્વ કરી લઈશું. તૈયાર છે આપણે દૂધીના મુઠિયા. કેવા લાગ્યા એ કમેન્ટ કરીને જરૂર કહેજો.